હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે જો મારા બાએ કપડાં ધોવાનું કામ લઈ લીધું છે અને આજ તો મારા બાએ વૈયા જવાનું છે બપોર પછી. કાબા વૈયા જવાનું છે ને? હા આવો આ તો વહી જવું છે. આ ત્રીજો દિવસ છે તો આજ મારા બાની વૈયા જવાના છે અને આપણે પરીક્ષા ભરવા વહી જવાનું છે. અને મારા મમ્મી પપ્પાની તો આજે બધું ઓલું કામ તો પૂરું થઈ ગયું. માંડવી વીણવાની છે. માંડવી વીણે છે. બહુ ખરી તો નથી પણ આમ એકાદ આટો માંડી લે ને. જો આપણે તો એટલો ઢગલો છે તો દેખાડું. અને ઓલી સાઈડ બધા માંડવી વીણે છે. અમારા ભાઈ તપેલું રખડે છે કારણ કે એ ભાઈ ચિપ્સ બનાવી છે તો એનું તપેલું લઈને રખડે. અને હવે છે ને આપણે આમ જાય મારા પપ્પા જો માંડવી વીણે છે બધા. એમાં માંડવી કંઈ જાણતી નથી એટલે કે આમાં કંઈ છે તો નહીં કે હું વીણું. આપણે જો હવે જાય મારા પપ્પા પાણીની બોટલ લઈ લીધી છે કોઈ ગયા સુધી. અને હવે હાર્વેસ્ટરે આવી ગયા છે બધે. આ વાડીએ પડ્યું એક હાર્વેસ્ટર. હવે આપણે જાય. આપણા સોયાબીન જો હવે થોડા કાસા રહ્યા છે, થોડાક લીલાય છે. જો લીલાય છે ને કાંઠે હતી ગયા છે. મને માંડવી નથી દેખાતી. આમ જોઉં તો સેસરમ ધોઈડા જ આવે હારા. જાય આપણે જાણો. હા મારે શું કરવી સાયકલ ને? મારે કઈ નથી જોતા. મારે તો મારે નથી આવું. જો અહીંયા પગી ગયા છે. મને એ નથી સમજાતું કે આ ઢગલા છે હુકમ અહીંયા હુકમ કર્યા. હુકમ કર્યા મને નથી ખબર. આપણે અને આ ભાઈ જો પાછો જાય છે પાણી ભરવા મોકલો પણ પાણી તો હાથમાં લઈ લેવા રખડે. એમાં જો માંડવી ઉગી ગઈ પાસે. એમાં થોડી દોડવા લખી દે ને પાછી માંડવી ઉગી ગઈ. જો અલ્યો જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. હાલો માંડવી વીણમાં આવી જાવ બધા. હે જોતા ભાઈ માંડવી વીણવા આવી જાવ. ખાવાનું માંડવી અડધે ભાગે વીણવી તો આવી જાવે ને. અહીંયા છે માંડવી. મિત્રો આપણે પાછા વળ્યા છીએ વાડીએ અને અમારે પાકું કરવાનું છે હિન્દીનું. હજી આજે હિન્દીનું પેપર છે એટલે 2 વાગે જવાનું. એટલે કે ઉપાડી ન પાકું થઈ જાય ટેસ્ટથી. તો હવે હું પાકું કરી લઉં. વિડીયો બના રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને હજી મારા પપ્પાની આવ્યા નથી. હજી અહીંયા ઉથલ વરીનો હજી અહીંયા પહોંચતા 12:30 જેવું થઈ જાય. અને મારા બાને આગળ જમીન જવાનું છે એટલે જો એ નાથું બાથું વરાવે છે અહીંયા. અને અહીંયા તો બધું રંધાઈ ગયું છે. સોરીને શાક ગેસ ઉપર મૂકી દીધું છે. અને હજી અમારા ભાઈ આવ્યા નથી. 1 વાગે આવશે. મિત્રો અત્યારે 12:30 વાગ્યા છે. બધા જમવા બેસી ગયા છે. જમવામાં છે આ મરસાનો સંભારો છે, ડુંગળી છે, સોરીનું શાક છે અને રોટલા ને રોટલી છે. હાલો બધા જમવા. અટાણા છે ને અમારી વાડી આવ્યા છે કબૂતર. જો દેખાડું.
આવ્યો છે માંડવી ખાવા. મિત્રો અટાણે હું ને મારા પપ્પા હે ને જાય છે બાને ને બાપાને મૂકવા. મારા બા હે ને જોમાં બેઠા છે. જો અહીંયા મારું બા બેઠો છે અને મારા પપ્પા આવે એટલે જાય. જો અટાણે આપણે રસ્તામાં નીકળી ગયા છે. શ્રી કૃષ્ણ જય માતાજી. હવે આપણે ચીરોડા ગામમાં પૂગી ગયો છે અને ઘરે પૂગી ગયો છું. કંઈક આવું મારું ઘર છે. અમારા મોટા ભાઈનું ઘર છે ને અમારું છે ઘર. હલો મિત્ર, તો જો અમે ચીરોડા આવી ગયા છીએ ને અમારા હાર્દિક શેઠની દુકાને આવ્યા છીએ. થોડુંક મોદી ખાનું લેવાનું છે એ માટે આવ્યા છીએ. તો અમારા શેઠના દર્શન કરી લ્યો. હાર્દિક શેઠ છે. તો હાલો અમે થોડુંક મોદી ખાનું લેવાનું છે, લઈ લઈ. જો અટાણે અમે આવી ગયા છે મેંદેડા ઓપારી ને એવું બધું મારા પપ્પાને લેવાના હતો એટલે. અને આ ગેલેક્સી દુકાન મેંદેડાનું પ્રખ્યાત છે. અને આયેલો એક ઘોડો છે, અહીંયા ઘોડો છે. અને આયેલો ડૉક્ટર આનકતરનું પૂતળું છે. અને માં પોલીસ ચોકી છે મેંદેડા. અને આયેલો ખટારો આવ્યો હોય. અને મારા પપ્પાની જો અહીંયા ઊભા, મારા પપ્પા ત્યાં ઊભા છે. તો હવે મળશું ફરી પાછા. અને આ ઘોડું તો અહીંયા હોય છે. મેંદેડાનો નજારો. નજારો આવ્યો મસ્ત કોયરા જેવો. જો મિત્રો આપણે અત્યારે જો ભણીને આવતા રહ્યા છીએ અને આજનો બ્લોગ આ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.